બે ભાઈઓના નજેવા ઝઘડામાં બારડોલી આસિયાના નગરમાં જાહેરમાં તલવાર નીકળતા બારડોલી ટાઉન પોલીસ દોડતી થઈ। બારડોલી ટાઉન પોલીસ મથકના ગાંધી રોડ ઉપર આવેલ આશિયાના નગરમાં ભારત બેકરીના પાછળ રહેતા સાજિદ અને નઈમ બે ભાઈઓના નજીવા ઝઘડામાં ઝાકીર રાયન સાઈદના ઘરની બહાર રાતના જઈ દરવાજો ખોલવા જોરમાં બૂમો પાડી દરવાજો ખખડાવી બીવડાવવા માટે બૂમો પાડી હતી, જે બૂમ પાડવાથી સાજિદની દીકરી ગભરાઈ ગઈ હતી। જે ઝઘડા મામલે બંને ભાઈઓ વચ્ચે બોલાચાલી બાદ મામલો જાન લેવા સુધી પહોંચી ગયો હતો, જેમાં સાજિદે પોતાના ઘરમાંથી તલવાર કાઢી હતી અને સોસાયટીના બહાર જાહેરમાં તલવાર લઈ નીકળી ગયો હતો, જ્યાં ઉભેલ લોકોમાંથી એક ઈસમે સાજિદના હાથમાંથી તલવાર લઈ લીધી હતી, જે બાદ સાજિદ અને ઝાકીર બંને હાથોથી લડવાનું શરૂ કર્યું હતું। હવે બારડોલીમાં પણ તલવાર, ચપ્પુ જેવા ઘાતક હથિયારોથી વાર કરવો એ સામાન્ય થઈ ગયું છે। અગાઉ પણ આ જ રીતે એક યુવાન પર આ જ વિસ્તારમાં ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હતો, જે ઘટનામાં પણ 3-4 ઈસમોએ એક યુવાન પર નજીવી બાબતે હુમલો કર્યો હતો। આ ઘટનાની જાણ બારડોલી ટાઉન પોલીસને થતા મોડી રાત્રે ઘટના સ્થળે પહોંચી તલવાર કાઢનાર સાજિદ નઈમ રાયનને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે।